વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ મેનેજમેન્ટ એકાઉન્ટમાં યુનિટ નંબર 3 સામાન્ય માપપત્રક અને તુલનાત્મક પત્રક તેની અંદર સામાન્ય માપપત્રક જે છે એ બે પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે. બે રીતે તૈયાર કરવામાં આવે છે. પહેલું પાકા સરવૈયા મુજબ અને બીજું નફા નુકસાન ખાતા મુજબ. અગાઉના લેક્ચરમાં આપણે પાકા સરવૈયાનું એક ફોર્મેટ કે ભાઈ પાકા સરવૈયા અનુસાર સામાન્ય માપપત્રક કેમ તૈયાર થાય એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા અને તેના આધારે એક દાખલો પણ આપણે અગાઉના લેક્ચરમાં જોયો. આજે આપણે તેના જેવો જ બીજો દાખલો જે છે એ આપણે જોવાના છીએ. તો દાખલા નંબર 2 જે છે સામાન્ય માપપત્રક પાકા સરવૈયા અનુસાર. દાખલા નંબર 2. બિહાર કંપની લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી પરથી 100%નું પત્રક 100%ના પત્રક સામાન્ય માપપત્રકને 100%નું પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે. તૈયાર કરો એટલે કે વિહાર કંપની લિમિટેડ જે છે એની પાકા સરવૈયાની માહિતી તમને 2 વર્ષ માટેની આપેલી છે. તેના આધારે તમારે 100%નું પત્રક જેને સામાન્ય માપપત્રક પણ કહેવાય છે એટલે કે સામાન્ય માપપત્રકને 100%નું પત્રક પણ કહેવાય છે તો એ આપણે દોરવાનું છે. કંપનીની 2 વર્ષની પાકા સરવૈયાની વિગત તમને આપેલી છે. મૂડી દેવા બાજુ વર્ષ 2013 અને 14, મિલકતો વર્ષ 2013 અને 14. મૂડી દેવા બાજુ પહેલું છે ઇક્વિટી શેર વર્ષ 2013માં 2 લાખ અને વર્ષ 2014માં 4 લાખ. ઇક્વિટી 10% પ્રેફરન્સ શેર મૂડી 70,000 અને 40,000. સામાન્ય અનામત 75,000 અને 50,000. નફા નુકસાન ખાતું 60,000 અને 40,000. શેર પ્રીમિયમ 25,000 અને 20,000. 12%ના ડિબેન્ચર 1 લાખ અને 25,000. લેણદારો 40,000 અને 25,000. દેવી હુંડી 30,000 અને વર્ષ 2014માં 25,000. દેવી હુંડી વર્ષ 2013માં 30,000 અને 14માં 15,000. કરવેરાની જોગવાઈ વર્ષ 2013માં 35,000 અને વર્ષ 2014માં 45,000. અગાઉના ચૂકવેલ ખર્ચ વર્ષ 2013માં 25,000 અને વર્ષ 2014માં 42,000. હવે આપણે જોઈએ મિલકતો બાજુની વિગત. વર્ષ 2013 અને 14. પાઘડી વર્ષ 2013માં 50,000, વર્ષ 2014માં 40,000. જમીન મકાન 1,60,000 અને 2,40,000. મશીનરી 1,90,000 અને 3 લાખ. રોકાણો વર્ષ 2013માં 60,000, વર્ષ 2014માં રોકાણો છે નહીં એટલે ડેશ. સ્ટોક 25,000 અને 32,000. દેવાદારો 45,000 અને 31,000. લેણી હુંડી 25,000 અને 14,000. બેંક સિલક 90,000 અને 40,000 અને પ્રાથમિક ખર્ચ 15,000 અને 5,000. વર્ષ 2013નો મિલકતો અને મૂડી દેવા બાજુનો ટોટલ છે 6,60,000 અને વર્ષ 2014નો ટોટલ છે એ છે 7,02,000. તો અગાઉ જેમ આપણે દાખલામાં જોયું હતું એમ કે તમને સામાન્ય માપપત્રક અને તુલનાત્મક પત્રક એ બંનેના નફા નુકસાન ખાતા અનુસાર કેમ બનાવવું અને પાકા સરવૈયા અનુસાર તમારે કેમ બનાવવું એના ફોર્મેટ યાદ રહેવા જોઈએ. આ દાખલામાં કોઈ પણ પ્રકારનો હવાલો છે એ આવતો નથી. માત્ર એક પાકું સરવૈયું આપેલું હશે કાં તો એક નફા નુકસાન ખાતું આપેલું હશે. તેના આધારે તમારે ફોર્મેટને ધ્યાનમાં રાખીને શું કરવાનું છે તો કે પત્રક તૈયાર કરવાનું છે. તો પહેલું આપણે જોઈએ વિહાર કંપની લિમિટેડના પાકા સરવૈયાના આધારે સામાન્ય માપપત્રક. વિહાર લિમિટેડનું પાકા સરવૈયાનું આપ્યું છે એના આધારે આપણે સામાન્ય માપપત્રક દોરીએ. જેમાં સૌથી પહેલો જે ભાગ આવે છે એ છે મિલકતો. એટલે કે સૌથી પહેલાં આપણે મિલકતોની જેટલી માહિતી છે એ મિલકતોની માહિતી ઉપરથી સામાન્ય માપપત્રક તૈયાર કરીશું. બરાબર. ફોર્મેટ જે છે એ જ્યાં સુધી તમને યાદ ન રહે ત્યાં સુધી તમે તમારી બાજુમાં બુકમાં રાખી શકો છો. બરાબર.
ઓકે, તો ફોર્મેટ જે છે એ મિલકતો સાઈડનું, એટલે કે સૌથી પહેલાં આપણે મિલકતો બાજુની માહિતીની જોવાની છે. એટલા માટે મિલકતો વર્ષ 2013 અને 14, રકમ અને ટકાવારી, એટલે કે જે તે વર્ષમાં જેટલી રકમ આપી હોય તે અને તેના આધારે તમારે ટકાવારી છે એ શોધવાની હોય. તો જે તે વર્ષ આપ્યું છે એ વર્ષની અંદર 2 કોલમ પડે છે, 2 કોલમ આવે છે. એક છે રકમ અને ટકાવારી. વર્ષ 2013ની વાત કરીએ તો રકમ અને ટકાવારી, વર્ષ 2014માં રકમ અને ટકાવારી. સૌથી પહેલાં શું આવશે મિલકતોમાં, તો કે સ્થિર મિલકતો. કઈ કઈ મિલકતો છે સ્થિર છે? તો સ્થિર મિલકતો, તો કે ભાઈ આપણે જોઈએ રકમમાં તો કઈ કઈ મિલકતો છે સ્થિર મિલકતો છે, તો કે પાઘડી, જમીન મકાન અને મશીનરી. આ 3 મિલકતો છે એ કેવી મિલકતો છે? સ્થિર મિલકતો છે. બરાબર. તો પાઘડી છે વર્ષ 2013 અને 14માં જે અમાઉન્ટ હોય, જે રકમમાં આપી છે 50,000 અને 40,000, એ એવી રીતે રકમની કોલમમાં લખવાની છે. જમીન મકાનમાં 1,60,000 અને 2,40,000, અને મશીનરીમાં 1,90,000 અને 3 લાખ. જે તે વર્ષમાં જે વિગત આપી છે એ રકમમાં એ રીતે જ આવશે. બરાબર. તો સૌથી પહેલાં સ્થિર મિલકતોમાં પાઘડી, આપણે જોયું એમ કે વર્ષ 2013માં પાઘડીનું મૂલ્ય 50,000 છે, વર્ષ 2014માં છે 40,000. હવે આપણે આની ટકાવારી શોધવી હોય તો કેમ શોધવાની? મેં તમને અગાઉના લેક્ચરમાં પહેલો દાખલો જ્યારે કરાવ્યો હતો ત્યારે મેં તમને શીખવાડ્યું હતું. તો પણ આપણે એક વખત આજે જોઈ લઈએ. 50,000 પાઘડીની વર્ષ 2013ની રકમ છે. બરાબર. 50,000 ભાગ્યા વર્ષ 2013નો મિલકતો બાજુનો ટોટલ કેટલો છે? તો કે 6,60,000. તો 50,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 કરશો એટલે તમને મળશે ટકાવારી, એ મળશે 7.58. 50,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100, 7.58. એટલે કે પાઘડીની જે ટકાવારી છે એ આ રીતે મળશે. તે પછી છે 2014 માટે 40,000, પાઘડીની મૂલ્ય છે 40,000 છે. વર્ષ 2014નો ટોટલ કેટલો છે પાકા સરવૈયામાં મિલકતો બાજુનો? તો કે 7,02,000. તો 40,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે? તો કે 5.70. બરાબર. ઓકે. એ જ રીતે જમીન મકાનનું કરીએ તો જમીન મકાન જે છે એનું વર્ષ 2013નું મૂલ્ય છે 1,60,000. તો શું કરવાનું? 1,60,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે આવશે 14.24. એ જ રીતે વર્ષ 2014 માટે જમીન મકાન જે છે એ છે 2,40,000. તો 2,40,000 ભાગ્યા વર્ષ 2014નો ટોટલ છે 7,02,000 ગુણ્યા 100 કેટલું આવશે? 34.19 ટકાવારી. એ જ રીતે મશીનરીનું 1,90,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે આવશે 28.79. મશીનરીની ટકાવારી 28.79. અને વર્ષ 2014ની વાત કરીએ તો 3 લાખ ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 કેટલું આવે? 42.74. બરાબર. હવે શું કરવાનું? તો કે બાકીની હવે કોઈ સ્થિર મિલકતો બાકી રહેતી નથી. પછી રોકાણો, સ્ટોક, દેવાદારો, તો આ બધું છે એ ચાલુ મિલકતોમાં આવશે. તો સ્થિર મિલકતો છે અહીંયા પૂરી થઈ જાય એટલે શું કરવાનું? કુલ સરવાળો કરવાનો સ્થિર મિલકતોનો. કુલ સરવાળો સ્થિર મિલકતોનો કેટલો થાય? તો કે 50,000 વત્તા 1,60,000 વત્તા 1,90,000 એટલે 4 લાખ. બરાબર. એનો ટકાવારીનો પણ ટોટલ કરવાનો, જે થશે 60.61. એ જ રીતે વર્ષ 2014માં 40,000 વત્તા 2,40,000 વત્તા 3 લાખ એટલે 5,80,000 અને ટકાવારીનો પણ ટોટલ 82.63. બરાબર. આ વાત થઈ પહેલું સ્થિર મિલકતોની. હવે આપણે જોઈએ ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં પણ રોકાણો,
હવે ચાલુ મિલકતોમાં કઈ કઈ વિગતો આવે છે પાકા સરવૈયામાં એક વખત જોઈ લઈએ. તો કે મશીનરી સુધીની બધી મિલકતો છે, સ્થિર મિલકતો છે. પછી આવે રોકાણો, સ્ટોક, દેવાદારો, લેણી હુંડી અને બેંક સિલક. એટલે કે બેંક સિલક સુધીની જે વિગત છે તમારી શું છે તો કે બધી તમારી ચાલુ મિલકતો છે. એની જે રકમ તમારી પાસે જે છે એ જે તે વર્ષ માટે એ રકમ છે એ તમારે રકમની કોલમમાં લખવાની. એટલે કે રોકાણો છે એ 60,000 છે, તો 60,000ની ટકાવારી શોધવા માટે શું કરવાનું તો કે 60,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 9.09. વર્ષ 2014માં રોકાણોની કોઈ પણ વેલ્યુ, કોઈ પણ કિંમત આપણને આપેલી નથી, એટલે વર્ષ 2014માં શું આવશે ડેશ આવશે. સ્ટોક વાત કરીએ, વર્ષ 2013માં સ્ટોક 25,000 છે, તો શું કરવાનું તો કે 25,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે કેટલા આવે 3.79. બરાબર. એ જ રીતે વર્ષ 2014માં સ્ટોક કેટલો છે 32,000. વર્ષ 2014નો ટોટલ કેટલો છે 7,02,000 રૂપિયા છે, એને ગુણ્યા 100 જે આવશે એ તમારી શું આવશે ટકાવારી 4.56. એટલે કે એઝ ઇટ ઇઝ તમારે આવી રીતે ટકાવારી છે એ બધાની શોધવાની છે. કાંઈ નથી, જે તે વર્ષમાં જેનું મૂલ્ય આપ્યું છે એને ભાગ્યા એનો કુલ પાકા સરવૈયાનો સરવાળો ગુણ્યા 100. દેવાદારો છે એ 45,000 છે, તો 45,000 ભાગ્યા 6,60,000 કારણ કે આની વર્ષ 2013નો ટોટલ છે 6,60,000 એટલે 45,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે 6.82. એ જ રીતે વર્ષ 2014માં 31,000 ગુણ્યા 7,02,000 ગુણ્યા 100 31,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 4.42. બેંક સિલક 90,000 જે છે, તો 90,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 90,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 13.64. એ જ રીતે વર્ષ 2014નું 40,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 5.70. પછી છે લેણી હુંડી 25,000 અને 14,000. 25,000 છે એટલે 25,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 3.79. અને અહીંયા 14,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 કેટલું આવશે 1.99. એટલે હવે શું કરવાનું તો કે હવે કોઈ પણ પ્રકારની ચાલુ મિલકતો છે એ બાકી રહેતી નથી, તો ચાલુ મિલકતોનો સરવાળો કરવાનો. એટલે ચાલુ મિલકતોનો સરવાળો તમને મળશે 2,45,000. એ જ રીતે ટકાવારીનો પણ સરવાળો કરવાનો 37.12%. વર્ષ 2014માં પણ જેટલી ચાલુ મિલકતો છે રોકાણોથી લઈને લેણી હુંડી સુધીની બધાનો સરવાળો આવશે 1,17,000. અને ટકાવારીમાં પણ રોકાણોથી લઈને લેણી હુંડીનો સરવાળો જે છે એ આવશે 16.67. એટલે કે ચાલુ મિલકતો પણ અહીંયા પૂરી થઈ ગઈ. એના પછી એક મિલકત બાકી રહેશે, એ છે પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ એ તમારી કેવી મિલકત છે તો કે એ કાલ્પનિક કે અવાસ્તવિક મિલકતમાં આવશે. તો એક જ મિલકત છે એ છે પ્રાથમિક ખર્ચ. બરાબર. તો કાલ્પનિક કે અવાસ્તવિક મિલકતો એની અંદર 15,000 વર્ષ 2013માં છે અને 5,000 છે એ વર્ષ 2014માં છે. એનું પણ એઝ ઇટ ઇઝ 15,000 ગુણ્યા 6,60,000 15,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે 2.27. કુલ અવાસ્તવિક કે કાલ્પનિક મિલકત પણ એઝ ઇટ ઇઝ એ જ આવશે કારણ કે એક જ મિલકત આપેલી છે 15,000 અને 2.27. એ જ રીતે વર્ષ 2014માં કેટલો છે તો કે ભાઈ પ્રાથમિક ખર્ચ 5,000 છે, તો 5,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 એટલે કેટલું આવે તો કે 0.70. હવે શું કરવાનું તો કે હવે કુલ મિલકતોનો સરવાળો. કુલ મિલકતોનો સરવાળો એટલે A વત્તા B વત્તા C. એટલે કે કુલ સ્થિર મિલકતો એ ટોટલ A છે, તો કુલ સ્થિર ટોટલ A
કુલ સ્થિર મિલકતો જે છે વર્ષ 2013ની એટલે કે 4 લાખ વત્તા 2,45,000 વત્તા 15,000 કેટલા આવવા જોઈએ? તો કે 6,60,000 આવવા જોઈએ. સાથે સાથે વર્ષ 2013ની ટકાવારી પણ વર્ષ 2013ની કુલ સ્થિર મિલકતોની ટકાવારી છે 60.61 વત્તા ચાલુ મિલકતોનો સરવાળો જે છે ટકાવારીનો એ છે 37.12. 60.61 વત્તા 37.12 વત્તા 2.27 એટલે કેટલો ટોટલ આવવો જોઈએ? તો કે આ ટોટલ જે છે એ ખાસ તમારો 100 આવવો જોઈએ. જો ટકાવારીનો ટોટલ તમારો 100 આવશે તો અને તો જ તમારો દાખલો છે એ સાચો ગણાય. બરાબર. એ જ રીતે વર્ષ 2014ની વાત કરીએ તો કુલ મિલકતોનો સરવાળો જે છે સ્થિર મિલકતો છે 5,80,000 વત્તા 1,70,000 વત્તા 5,000 એટલે કેટલો આવશે? 7,02,000. હવે ટકાવારીની વાત કરીએ તો કુલ સ્થિર મિલકતોનો ટકાવારી જે છે એ છે 82.83 82.63 વત્તા 16.67 વત્તા 0.70 એ ટોટલ પણ કેટલો આવવો જોઈએ? 100 આવવો જોઈએ. એટલા માટે કદાચ તમારે 99 પોઈન્ટ સમથિંગ આવતું હોય તો પણ તમે 100% છે એ લખી શકો છો, પણ 99 પોઈન્ટ સમથિંગ સુધીનો આંકડો છે એ ચાલે છે. એટલે કે તમારો ટકાવારી દર છે એ 100% છે એ આવવો જોઈએ. બરાબર. એ જ રીતે જવાબદારીઓની વાત કરીએ. જવાબદારીઓ સાઈડનું જોઈએ તો એમાં પણ એઝ ઇટ ઇઝ ફોર્મેટ આવશે વિગત વર્ષ 2013 અને 14 રકમ અને ટકાવારી. તેમાં સૌથી પહેલું હેડિંગ આવે છે એ છે શેર મૂડી અને અનામત. એટલે કે કંપની જેટલી શેર મૂડી બહાર પાડતી હોય તે શેર મૂડી હોય, નફા નુકસાન ખાતું હોય, સામાન્ય અનામત હોય, એ દરેક માહિતી જે છે એ શેર મૂડી અને અનામતમાં આવે છે. તો શેર મૂડી અને અનામતમાં કઈ કઈ વિગતો આવે? તો કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું અને શેર પ્રીમિયમ. શેર પ્રીમિયમ પણ તમારી અનામતનો જ એક ભાગ છે. તો એ શેર મૂડી સાથે જોડાયેલું છે એટલા માટે. તો શેર પ્રીમિયમ સુધીની દરેક વિગત છે એ તમારી શેર મૂડી અને અનામતમાં આવશે. જે વર્ષમાં જે રકમ આપી હોય તે રકમ લખી નાખવાની રહેશે. 2 લાખ અને 4 લાખ, 70,000 અને 40,000. અને આની પણ ટકાવારી જેમ તમે મિલકતોની ટકાવારી શોધી છે એ રીતે જ શોધવાની છે. ફોર એક્ઝામ્પલ ઇક્વિટી શેર મૂડી છે એ 2 લાખ છે તો 2 લાખ ભાગ્યા મૂડી દેવા બાજુનો વર્ષ 2013નો ટોટલ કેટલો છે? મૂડી દેવા બાજુનો વર્ષ 2013નો ટોટલ પણ કેટલો છે? તો કે 6,60,000. તો કે શેર મૂડી માટેની ટકાવારીની વાત કરીએ છીએ તો 2 લાખ ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે? 30.30. એ જ રીતે વર્ષ 2014ની વાત કરીએ તો શેર મૂડી જે છે કેટલી આપી છે? 4 લાખ. તો 4 લાખ ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 એટલે કેટલો આવશે? 56.98. બરાબર. એઝ ઇટ ઇઝ એ જ રીતે તમારે પ્રેફરન્સ શેર મૂડીની ટકાવારી મળશે 70,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે 10.60. અહીંયા પણ 40,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 એટલે 5.70. સામાન્ય અનામત 75,000 છે તો 75,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે? 11.36. એ જ રીતે વર્ષ 2014ની વાત કરીએ તો 5 લાખ ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 કેટલું આવશે? 7.12. નફા નુકસાન ખાતું પણ 60,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે? 9.09. અહીંયા પણ 40,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 5.70. શેર પ્રીમિયમમાં પણ એ જ રીતે 25,000ની રકમ છે તો 25,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે? તો કે 3.79. અહીંયા પણ 20,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 એટલે 2.85. ટોટલ આવશે તો કે વર્ષ 2013નો શેર મૂડીથી લઈને શેર પ્રીમિયમનો ટોટલ જે છે 3,10,000
4,30,000 ટકાવારીનો પણ ટોટલ કેટલો થાય છે તો કે 65.14. વર્ષ 2014માં કુલ રકમ 5,50,000 અને ટકાવારીનો ટોટલ છે 78.35. લાંબા ગાળાની જવાબદારીઓમાં કઈ જવાબદારી આવે છે તો કે ડિબેન્ચર છે, લોન છે, એ બધી જવાબદારીઓ છે લાંબા ગાળાની જવાબદારીઓ કહેવાય. તો અહીંયા માત્ર એક 12%ના ડિબેન્ચર આપેલા છે એટલે ડિબેન્ચર એક જ લાંબા ગાળાની જવાબદારીમાં આવશે. તો ડિબેન્ચર જે છે એ લખી નાખવાના લાંબા ગાળાની જવાબદારીમાં. વર્ષ 2013માં જે છે 1 લાખ અને વર્ષ 2014માં જે છે 25,000. ટકાવારી એ જ રીતે કાઢવાની છે 1 લાખ છેદમાં 6,60,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 15.15. એ રીતે અહીંયા 25,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 3.56. એઝ ઇટ ઇઝ એ ટોટલ પણ કેટલું આવશે કુલ લાંબા ગાળાની જવાબદારીઓ એનો એ. બાકી રહે જે છે એ કઈ છે તો કે ભાઈ બાકી રહેલી જવાબદારીઓ જે છે ચાલુ જવાબદારીઓ છે. તો એઝ ઇટ ઇઝ ચાલુ જવાબદારીઓ કઈ છે તો કે લેણદારો, દેવી હુંડી, કરવેરાની જોગવાઈને અગાઉથી ચૂકવેલ ખર્ચ. તેની જે વર્ષમાં જે રકમ આપી છે એ રકમની કોલમમાં લખી નાખવાની. લેણદારો, દેવી હુંડી, કરવેરાની જોગવાઈ અને અગાઉથી ચૂકવેલ ખર્ચ. હવે લેણદારો જે છે એ 40,000 છે વર્ષ 2013માં. તો 40,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 6.06. વર્ષ 2014ની વાત કરીએ તો 25,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 એટલે કેટલું આવે 3.56. આવી જ રીતે દેવી હુંડીનો ટકાવારી જે છે 4.55 આવે છે વર્ષ 2013માં. વર્ષ 2014માં 15,000 છે તો 15,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100 એટલે 2.14. કરવેરાની જોગવાઈ તો કે 35,000 જે છે અને 45,000 છે તો એનું પણ 35,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100. 45,000માં કેવી રીતે તો કે 45,000 ભાગ્યા 7,02,000 ગુણ્યા 100. અગાઉથી ચૂકવેલ ખર્ચ તો કે એનું પણ એ જ રીતે ટકાવારી છે એ ગોતવાની છે. 25,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 કેટલી ટકાવારી આવશે 3.79. 42,000 વર્ષ 2014માં 42,000 7,02,000 ગુણ્યા 100 કેટલું આવશે 5.98. હવે એનો પણ ટોટલ કરવાનો છે. લેણદારો, દેવી હુંડી, કરવેરાની જોગવાઈ અને અગાઉથી ચૂકવેલ ખર્ચ વર્ષ 2013નો ટોટલ આવે 1,30,000. ટકાવારીનો પણ ટોટલ કરવાનો છે, સરવાળો કરવાનો છે એટલે એનો આવશે 19.7. વર્ષ 2014માં રકમનો ટોટલ આવે છે 1,27,000 અને ટકાવારીનો ટોટલ આવે છે 18.09. હવે આવશે અહીંયા શું આવશે તો કે અહીંયા કુલ મિલકતો નહીં પણ અહીંયા આવશે કુલ જવાબદારીઓ. કુલ જવાબદારીઓ A વત્તા B વત્તા C એટલે કે કુલ જવાબદારીઓમાં સૌથી પહેલું શેર મૂડી અને અનામતનો ટોટલ કેટલો છે 4,30,000 વત્તા 1 લાખ અને વત્તા 1,30,000 કેટલું આવશે 6,60,000. હવે ટકાવારી મુખ્ય તો ટકાવારી છે કે તમારી કુલ શેર મૂડી અનામતની ટકાવારી 65.14 તો કે 65.14 વત્તા 15.15 વત્તા 19.7 કરો તો છે 100% આવવો જોઈએ. બરાબર, એ મુખ્ય છે, અગત્યનું છે. હવે શેર મૂડીનો વર્ષ 2014નો ટોટલ જોઈએ એ 5,50,000 વત્તા 25,000 વત્તા 1,27,000 એટલે કેટલું આવશે 7,02,000. પણ ટકાવારી જે છે વર્ષ 2014ની એ કેટલી છે તો કે વર્ષ 2014માં ઇક્વિટી શેર મૂડીને અનામતની જે છે એ છે 78.35 વત્તા 3.56 વત્તા 18.09 એટલે કેટલા આવવા જોઈએ 100% વાળી આવવી જોઈએ. બંનેમાં મિલકતો અને જવાબદારીઓમાં વર્ષ 2013 અને વર્ષ 2014 બંનેની 100% વાળી મળી જાય એટલે તમારું જે સામાન્ય માપપત્રક છે પાકા સરવૈયા અનુસાર છે એ સાચું ગણાશે. અહીંયા દાખલા નંબર 2 છે એ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 3 છે એ જોઈશું. થેન્ક યુ.